તો વડોદરાથી મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં વડોદરા હરણી દુર્ઘટનાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। વડોદરામાં ગત રોજ હરણી તળાવની દુર્ઘટના બની હતી, જેને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એફએસએલ દ્વારા તમામ પાસાઓ હાલ ચેકિંગ કરવામાં આવશે તેવી વિગતો સામે આવી છે। બોટનું અને તળાવ કેટલા ફૂટ ઊંડું છે તેનું પણ ચેકિંગ કરવામાં આવશે, તો સક્ષમતા અને વેલિડિટીને લઈને પણ તપાસ કરવામાં આવશે। તો એફએસએલની ટીમ વડોદરાના હરણી તળાવ ખાતે પહોંચી ગઈ છે। બોટની ફિટનેસ સર્ટિફિકેટને લઈને પણ એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। મેન્ટેનન્સની કામગીરી કરાઈ હતી કે કેમ તે અંગે પણ એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરાની હરણી તળાવની દુર્ઘટના મામલે એફએસએલની ટીમ વડોદરાની હરણી તળાવ ખાતે પહોંચી ગઈ છે। બોટનું અને તળાવ કેટલા ફૂટ ઊંડું હતું તેનું પણ ચેકિંગ કરવામાં આવશે। તો મેન્ટેનન્સની કામગીરી કરાઈ હતી કે કેમ, બોટની કેપેસિટી કેટલી હતી કે કેમ તે સમગ્ર માહિતી અંગે એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવે છે। બોટની ફિટનેસ સર્ટિફિકેટને લઈને પણ એફએસએલ તપાસ શરૂ કરશે, સક્ષમતા અને વેલિડિટીને લઈને પણ તપાસ કરવામાં આવશે। તો વડોદરામાં ગત રોજ જે દુર્ઘટના સર્જાઈ હતી, જે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેને લઈને હાલ એફએસએલની ટીમ વડોદરાના હરણી તળાવ ખાતે પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। એફએસએલ દ્વારા તમામ પાસાઓનું ચેકિંગ કરવામાં આવશે કે બોટનું અને તળાવ કેટલા ફૂટ ઊંડું હતું તેનું પણ ચેકિંગ કરવામાં આવશે। આ સાથે સક્ષમતા અને વેલિડિટીને લઈને પણ તપાસ કરવામાં આવશે। જે પ્રમાણે હવે તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે હરણી તળાવમાં જે બાળકોના જે ટીમ છે વડોદરામાં જ ગત રોજ દુર્ઘટના સર્જાઈ હતી, હરણી તળાવમાં દુર્ઘટના બની હતી, ત્યારે હાલ એફએસએલ દ્વારા તમામ પાસાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બોટ અને તળાવ કેટલા ફૂટ ઊંડું છે તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સક્ષમતા અને વેલિડિટીને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો બોટની ફિટનેસ સર્ટિફિકેટને લઈને પણ એફએસએલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે। મેન્ટેનન્સની કામગીરી કરાઈ હતી કે કેમ તે અંગે પણ એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે। આ સમગ્ર મામલે એફએસએલની ટીમ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। વડોદરાનો આ બનાવ છે, જ્યાં ગત રોજ ગોઝારો અકસ્માત સર્જાયો હતો, એક દુર્ઘટના સર્જાઈ હતી હરણી તળાવ ખાતે। હરણી તળાવમાં બોટ ડૂબી ગઈ હતી, જેના કારણે 14 લોકોનું મૃત્યુ થયું હતું, 12 બાળકો સહિત 2 શિક્ષકો મૃત્યુ પામ્યા હતા। તો આ ઘટનાને લઈને એફએસએલની ટીમ વડોદરાના હરણી તળાવ ખાતે પહોંચી ગઈ છે અને એફએસએલની ટીમ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ગમખ્વાર અકસ્માતમાં 12 જેટલા જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો અને 2 જેટલા શિક્ષકોએ જીવ ગુમાવ્યો હતો। ત્યારબાદ તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। એફએસએલની ટીમ છે તે એફએસએલની ટીમ દ્વારા અત્યારે હાલ જે ઘટના સ્થળ છે ત્યાં ઘટના સ્થળ આગળ પહોંચી ગઈ છે। જો વાત કરવામાં આવે તો એફએસએલની ટીમ સાથે પોલીસની ટીમ અને સાથે જ ફાયર બ્રિગેડના જે જવાનો છે તે જવાનો સાથે રહી અને જે પ્રમાણે જે સંયોજિત પુરાવા છે તે પુરાવા એકત્રિત કરી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બનાવ બન્યો હતો તેમાં કેવા પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં, બોટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કે નહીં, અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં જે એફએસએલની ટીમ છે તેના દ્વારા અલગ અલગ જે સાંયોગિક પુરાવા છે તે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ પંચનામું છે તે પંચનામું પણ હાલમાં કરવામાં આવી રહ્યું છે। જે લોકો ગમખ્વાર અકસ્માતમાં જે મૃત્યુ પામ્યા હતા તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે તપાસનો ધમધમાટ છે તે તપાસનો ધમધમાટ હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે। એફએસએલ દ્વારા છે તે નિવેદન નોંધવામાં આવશે અને સાથે જ જે સાંયોગિક પુરાવા છે તે પુરાવા એકત્રિત કરી અને જે રિપોર્ટ છે તે રિપોર્ટ કરવામાં આવશે। કેમેરામેન સંજય સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી કે કેમ તે સમગ્ર મામલે
હાલ એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગત રોજ આ દુર્ઘટના સર્જાઈ હતી, જેને લઈને હાલ એફએસએલની ટીમ વડોદરાના હરણી તળાવ ખાતે પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તો તળાવ કેટલા ફૂટ ઊંડું છે તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે બોટની ફિટનેસ સર્ટિફિકેટને લઈને પણ એફએસએલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે. સક્ષમતા અને વેલિડિટીને લઈને પણ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી કે કેમ, આ સમગ્ર મામલે એફએસએલની ટીમ દ્વારા હાલ તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. તો એફએસએલની ટીમ દ્વારા વડોદરાના હરણી ખાતે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગતરોજ જે દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને એફએસએલની ટીમ વડોદરાના હરણી તળાવ ખાતે પહોંચી ગઈ છે અને તપાસની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે એફએસએલની ટીમ દ્વારા તમામ પાસાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે બોટ અને તળાવ કેટલા ફૂટ ઊંડું છે તેની પણ ચેકિંગ કરવામાં આવી રહી છે. આ સાથે સક્ષમતા અને વેલિડિટીને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તો બોટને ફિટનેસ સર્ટિફિકેટને લઈને પણ એફએસએલની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કઈ રીતે પ્રવાસ માટે પૈસા માંગ્યા હતા ને કઈ રીતે એ કે મારે જવું છે પ્રવાસ, મને બધા લઈ જાય કે બા કઈ શાળામાં ભણતો હતો? આ પેલી કઈ સ્કૂલ મને તો આવડતી નહીં, સ્કૂલ નું નામ ખબર કેવી રીતે પડી કે અહીંયા છોકરો આ બધા કે તો ખબર ના પડે. કોણે કીધું? આ પેલો આ બધું આની મય આવ્યું તે તમારી બાળક અને કાલે 5 વાગે અમે હોજ કરી તો બધા કે આવું થયું. પણ એમની આ સ્કૂલનો બાળક તમારા ભણતો હતો? હા. ખબર છે? પાક્કું ખબર? કયા ધોરણમાં ભણતો હતો? બીજામાં. આ સ્કૂલમાં ભણતો હતો? હા. પાક્કી ખબર છે? અચ્છા, પોલીસ સ્ટેશનમાં કઈ જાણ કરી કે સંસ્થામાં? ના રે કઈ જાણ તપાસ કરી હતી બસ સ્કૂલે તપાસ કરવા ગયા હતા કોઈ? ના. આસપાસના પડોશી કોઈ તપાસ માટે ગયા હતા? મેં તો અહીંયા જાય સાંભળીને ત્યાં જાય. બા પેલા તો વડોદરામાં ગત રોજ આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેને લઈને હાલ એફએસએલની ટીમ વડોદરાના હરણી તળાવ ખાતે પહોંચી ગઈ છે. તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં બોટની ફિટનેસ સર્ટિફિકેટને લઈને પણ એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવે છે. આ સાથે તળાવ કેટલા ફૂટ ઊંડું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સક્ષમતા અને વેલિડિટીને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગત રોજ સાંજે આ બનાવ બન્યો હતો, જેમાં બોટ ડૂબી ગઈ હતી, જેના કારણે 14 લોકોનું મૃત્યુ થયું હતું, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. તો આ ગોઝારા અકસ્માતને લઈને જે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, આ બાબતને લઈને હાલ એફએસએલની ટીમ વડોદરાના હરણી તળાવ ખાતે પહોંચી ગઈ છે અને કાર્યવાહી હાથ ધરી છે. તો એફએસએલની ટીમ દ્વારા તમામ પાસાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોટનું અને તળાવનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે તળાવ કેટલા ફૂટ ઊંડું છે તેનું પણ હાલ તપાસ શરૂ કરી દેવામાં આવે છે. સક્ષમતા અને વેલિડિટીને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તો બોટના ફિટનેસ સર્ટિફિકેટને લઈને પણ એફએસએલની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે મેન્ટેનન્સની કામગીરી કરાઈ હતી કે કેમ.